गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मजामां ने? हूँ अमृत लिंबाचिया आदर्श ट्यूशन क्लास संचालित अपनी यूट्यूब चैनल में आप सौનું मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे सीखी रह्या छीए चेन्ज ध वॉइस। आज आपणे पार्ट 2 नी अंदर पहोंची गया छीए। गया विडियोनी अंदर आपणे 6 वाक्य रचनानो अभ्यास कर्यो तो एक्टिव मांथी पेसिव में फेरववा माटे। आजना विडियोनी अंदर आपणे बीजी नवी वाक्य रचनानो अभ्यास करीशुं, तो विडियोने स्कीप कर्या वगर अंत सुधी जोजो अने समझजो। तो शुरुआत करिए मित्रों पार्ट 2। चलो मित्रों, तो 7मा नंबरनी वाक्य रचना तरफ जईए आपणे, जेनी अंदर आपणने आपवामां आव्युं छे के जो तमारा वाक्यनी अंदर आ प्रमाणेનું स्ट्रक्चर होय, डू डज आपेલું હોય, પછી સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ, એટલે કે આ વાક્ય જે છે વાક્ય રચના એ સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યની છે। તો જ્યારે તમને આ પ્રમાણેનું સ્ટ્રક્ચર આપેલું હોય કે ડુ ડઝ સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ, तो एवा वाक्यनु चेन्ज ध वॉइस एटले के पेसिव वॉइस करवा माटे मित्रों तमारे याद राखवानुं छे एम इज आर प्लस ऑब्जेक्ट प्लस V3 बाय अने सब्जेक्ट। एटले के वाक्यनी अंदरथी आपणे डू डज ने दूर करी देवाना छे। ज्यारे तमने वाक्यनी अंदर डू डज करता एटले के सब्जेक्ट V1 अने ऑब्जेक्ट आपेलुं होय त्यारे एवा वाक्यनु ज्यारे तमे पेसिव वॉइस करो त्यारे तमारे आ रीतनु स्ट्रक्चर बनाववानुं छे। आ तो पहली ज वाक्य रचना में आई गयुं दोस्तों। V1 आवे तो एम इज आर अने V3 आवे ए फाइनल छे, परंतु प्रश्नार्थ वाक्य छे एटले अहींया एम इज आर जे छे वाक्यनी कर्मनी पहेला आवशे। एक एक्जाम्पल लई अने आपणे एने समजीए। Does she prepare food? Does she prepare food? आ प्रमाणेનું વાક્ય છે। જો does આવ્યું, she એ સબ્જેક્ટ છે, V1 એટલે prepare અને food એ ઓબ્જેક્ટ છે। હવે જ્યારે તમે આ પ્રકારનું વાક્ય જુઓ ત્યારે એનું પેસિવ વોઇસ જ્યારે તમારે કરવાનું થાય દોસ્તો, ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે 3 શબ્દ જે આગળ સમજાય એમ સબ્જેક્ટ, આ V1 અને આ ઓબ્જેક્ટ। હવે ઓબ્જેક્ટ એક વચન છે તો પહેલા આપણે એમ ઇઝ આર માંથી ખાસ ધ્યાન એ રાખજો મિત્રો કે ઓબ્જેક્ટ पहला जोवानुं प्रश्नार्थ वाक्य में कि अहींया आपणे एम इज ने आर जे छे आ ऑब्जेक्टना अनुसंधाने मूकवानुं छे। तो आपणुं ऑब्जेक्ट अहींया फूड छे, तो फूड ए जथ्थावाचक कहेवाय, द्रव्यवाचक कहेवाय, एटले पहेला आपणे मूकीशुं इज। ओके, इज मूकी दीधुं। त्यार पछी ऑब्जेक्ट मूकवानो एटले के फूड। ऑब्जेक्ट पछी V3, V1 नुं V3 थशे प्रिपेर्ड। पछी बाय अने सी पाछळ जशे एटले हर अने प्रश्नार्थ चिन्ह। इज फूड प्रिपेर्ड बाय हर। तो ज्यारे भी वाक्यनी अंदर आवुं आवे त्यारे तमारे ध्यान राखवानुं। हजू एक एक्जाम्पल जोईए के डू यू लाइक टीवी? जो मित्रों अहींया डू आ सब्जेक्ट छे, आ V1 छे अने आ ऑब्जेक्ट छे, प्रश्नार्थ वाक्य छे। हवे टीवी ए ऑब्जेक्ट छे એટલે એની જોડે એમ ઇઝ આર માંથી ઇઝ આવશે। તો પહેલા આપણે લખીશું ઇઝ મૂક્યા પછી ઓબ્જેક્ટ મૂકીશું એટલે કે ટીવી। ત્યાર પછી V3 આવશે એટલે લાઇક્ડ અને यू करता पाछळ जशे बाय यू। इज टीवी लाइक्ड बाय यू। ओके, तो ज्यारे भी तमारा
આપેલ વાક્યની અંદર ડુ ડઝ સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ હોય ત્યારે એનું પેસિવ કરવા માટે એમ ઇઝ આર, ઓબ્જેક્ટ, V3, બાય અને સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો. હવે આ પ્રકારનું વાક્ય જે છે એ એવું જરૂરી નથી કે ડુ ડઝથી જ શરૂ થતું હોય. એ વોટ, વેર, વાય, હાઉ મેની, હાઉ મચ ગમે તે રીતે શરૂ થતું હોય. તો WH વાળા વાક્યની અંદર પણ આ જ કરવાનું છે. એનું બી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જો વાય ડઝ સી મેક કાર્ટૂન. જો આ વાય જવા દો તો એ જ પ્રમાણેની વાક્ય રચના આવી જશે. એટલે આપણે આને સાઈડમાં રાખો. આપણે અભિહાલ જે શીખ્યા છીએ એ જ પ્રમાણે આને બનાવવાનું છે. અહીંયા ડઝ સી સબ્જેક્ટ, મેક V1 અને કાર્ટૂન્સ ઓબ્જેક્ટ. તો તમારે શું કરવાનું છે? પહેલાં ઓબ્જેક્ટ તરફ નજર કરવાની. ઓબ્જેક્ટમાં કાર્ટૂન્સ છે, બહુવચન છે, તો એની જોડે આપણે આર લેવું પડશે. એટલે પહેલાં આપણે લખીશું આર. આર પછી ઓબ્જેક્ટ આવશે તો કે કાર્ટૂન્સ. કાર્ટૂન્સ. ત્યાર પછી V3 આવશે તો મેકનું V3 થશે મિત્રો મેડ. ત્યાર પછી બાય આવશે. ત્યાર પછી સબ્જેક્ટ એટલે હર. અને આગળ વાય આવી જશે. વાય આર કાર્ટૂન્સ મેડ બાય હર. ક્લિયર? તો વોટ વાળું આવે, વાય વાળું આવે તો એ વાક્યની અંદર પણ આ જ રીતે બનશે મિત્રો. હવે એક હુ વાળી વાક્ય રચના છે, હું તમને લાસ્ટમાં સમજાવીશ દરેકે દરેક કાળની. તો અહીંયા આપણે 7મા નંબરની વાક્ય રચના જોઈ મિત્રો. ચાલો દોસ્તો હવે આપણે 8મા નંબરની વાક્ય રચના તરફ જઈએ. કે જો વાક્યની અંદર મિત્રો તમને ડીડ આપેલું હોય, પછી સબ્જેક્ટ આપેલું હોય, V1 આપેલું હોય ને ઓબ્જેક્ટ આપેલું હોય. ડુ ડઝના બદલે આપણને હવે ડીડની વાત કરીએ, એટલે કે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. તો જ્યારે મિત્રો ડીડ આપેલું હોય ત્યારે આ 7મા જેવી જ વાક્ય રચના છે. જેમ આપણે 7મા વાક્ય રચનામાં એમ ઇઝ આર મૂકતા હતા એવી રીતે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન ડીડથી પૂછેલો હોય ત્યારે યાદ રાખો એની વાક્ય રચના વોઝ વેર આવશે, પ્લસ ઓબ્જેક્ટ આવશે, પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ટૂંકમાં માત્ર ચેન્જીસ ક્યાં કરવાનું છે કે જ્યાં તમે ડુ ડઝમાં એમ ઇઝ આર મૂકતા હતા ત્યાં તમે વોઝ અથવા વેર મૂકવાનું છે. એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. ડીડ રિંકી વોશ clothes yesterday? Did Rinky wash clothes yesterday? જો did પછી રિંકી એ સબ્જેક્ટ, વોશ એ V1 અને ક્લોથ્સ એ ઓબ્જેક્ટ છે. યસ્ટરડે એ અધર વર્ડ છે, વધારાના શબ્દો. હવે આપણે જ્યારે આનું પેસિવ વોઇસ કરીશું ત્યારે પહેલાં તમારે ઓબ્જેક્ટ તરફ જવાનું. ક્રિયાપદ પછી જ હંમેશા ઓબ્જેક્ટ આવે, કર્મ. તો ક્લોથ છે, ક્લોથ્સ એ બહુવચન છે, તો એની જોડે આપણે વેરનો ઉપયોગ કરીશું. તો પહેલાં મૂકીશું મિત્રો વેર. વેર મૂક્યા પછી આપણે ઓબ્જેક્ટ મૂકીશું એટલે કે ક્લોથ્સ. ક્લોથ્સ મૂક્યા પછી V3 જે ક્રિયાપદ આપણને વોશ આપેલું છે એનું V3 ઈડી લગાડવાથી બનશે વોશ. પછી બાય મૂકીશું. પછી સબ્જેક્ટ એટલે નામ આપેલું છે આપણને, તો અહીંયા લખીશું રિંકી. વેર ક્લોથ્સ વોશ, સોરી યસ્ટરડે રહી ગયું, તો પાછળ લખીશું આપણે યસ્ટરડે. તો વેર ક્લોથ્સ વોશ્ડ બાય રિંકી યસ્ટરડે.
તો જ્યારે પણ મિત્રો ડીડ આવે ત્યારે યાદ રાખવાનું વોઝ વેર, ઓબ્જેક્ટ, V3, બાય અને સબ્જેક્ટ. જ્યારે તમને ડુ ડઝ આપેલું હોય અને V1 આપેલું હોય ત્યારે ક્વેશ્ચન વાળા વાક્યની અંદર તમારે કરવાનું છે એમ ઇઝ આર, ઓબ્જેક્ટ, V3, બાય અને સબ્જેક્ટ. ઓકે દોસ્તો, ચાલો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ 9મા નંબરના સ્ટ્રક્ચરની, જેમાં આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશેની વાત કરીશું મિત્રો. 9મા નંબરના સ્ટ્રક્ચરમાં છે સબ્જેક્ટ, પછી હેઝ કે હેવ આપેલું હોય અને V3 આપેલું હોય પ્લસ ઓબ્જેક્ટ આપેલું હોય. જ્યારે આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય એવા કોઈ પણ વાક્યનું જ્યારે તમે મિત્રો પેસિવ વોઇસ કરો ત્યારે તમારે યાદ રાખવાનું છે ઓબ્જેક્ટ, હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ V3, બાય અને સબ્જેક્ટ. ટૂંકમાં વાક્યની અંદર જ્યારે હેઝ, હેવ અને V3 હોય ત્યારે એવા કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ જ્યારે તમે કરો છો ત્યારે તમારે બીનને ભૂલવાનું નથી. એટલે કે એની અંદર હેઝ, હેવ, બીન અને V3 આવશે જ. હવે બીજી વસ્તુ મિત્રો, આમાં તમારે V3 યાદ કરવાની બી જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી એક્ટિવ વોઇસમાં પણ V3 હશે અને પેસિવમાં V3, એટલે V3 તમારે બહુ ઇઝી થઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું છે હેઝ, હેવમાં બીન આવે. હવે એવું એક એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. નેહા હેઝ finished her work. નેહા હેઝ finished her work. હવે આ વાક્યની અંદર આપણને આ મેઇન વસ્તુ છે જોવાનું, હેઝ અને ફિનિશ્ડ આવ્યું તો તરત જ આપણને માઇન્ડની અંદર લાઇટ થઈ જવી જોઈએ કે હેઝ ફિનિશ્ડ આવ્યું તો એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે હેઝ, હેવ, બીન અને V3 આવે. પહેલાં તો આપણે હર વર્ક જે છે ઓબ્જેક્ટ છે એને આપણે આગળ લખીશું મિત્રો, હર વર્ક. ત્યાર પછી આપણે હેઝ મૂકીશું, પછી ફરજિયાત બીન મૂકવું જ પડે, પછી V3 તો યાદ કરવાનું જ નથી, આપેલું જ હોય, અને નેહા પાછળ એટલે કે બાય નેહા. Her work has been finished by Neha. ઓકે, હજુ એકાદ વાક્યની આપણે પ્રેક્ટિસ કરીએ. એ પહેલાં યાદ રાખજો મિત્રો કે આઈ, યુ, વી અને ધે સાથે હેવ આવશે. આઈ, યુ, વી અને ધે એની સાથે હેવ આવશે અને હી, સી અને ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન એની અંદર હેઝ આવશે. મયંક હેઝ બોટ 2 cars. મયંક જે છે એ સબ્જેક્ટ છે. અહીંયા આપણને હેઝ, હેવ અને V3 આપી દીધું. ક્રિયાપદ પછી આવે 2 cars, એ ઓબ્જેક્ટ છે. 2 cars ઓબ્જેક્ટને આપણે આગળ લાવીશું મિત્રો. 2 cars ઓબ્જેક્ટ આવી ગયું. હવે ધ્યાને રાખવાનું કે અહીંયા મયંક હતો એટલા માટે એક વચન હોવાથી હેઝ આવ્યું, પરંતુ આપણે જ્યારે અહીંયા કર્મ જે છે બહુવચનમાં આવે છે તો એની જોડે હેઝ નહીં પણ હેવ મૂકવું પડે, કારણ કે આયુ વિધે એટલે કે બહુવચન સાથે હેવ આવે. તો આ ધ્યાન ખાસ રાખવાનું, ભૂલ ન થાય. ત્યાર પછી બીન મૂકવાનું. બીન મૂક્યા પછી V3 યાદ કરવાનું જ નથી, આપેલું જ છે અંદર. બોટ, પછી બાય અને સબ્જેક્ટમાં મયંક. થઈ ગયું દોસ્તો, એકદમ ઇઝી. 2 cars have been bought by મયંક. તો આ રીતે તમે
એક્ટિવનું પેસિવ હેઝ હેવ વાળા વાક્યની અંદર કરી શકો. ધ્યાન રાખજો, આની અંદર બી પ્રશ્નાર્થ વાક્ય આવી શકે, નકાર પણ આવી શકે. જો મિત્રો નકાર વાક્ય હોય તો તમારે ધ્યાન રાખવાનું છે હેઝ હેવ નોટ, અહીંયા નોટ આવે અને પછી બીન આવે, ખાસ એ ધ્યાન રાખવાનું. એ સિવાય જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે તમારે આ જ વાક્ય રચના યાદ રાખવાની છે. એમાં શું હશે કે હેઝ અને હેવ જે છે એ આગળ હશે અને સબ્જેક્ટ બીજા નંબરે હશે. તો જ્યારે તમે એનું પેસિવ વોઇસ કરો ત્યારે પણ એ જ રીતે કરવાનું છે કે હેઝ હેવ જે છે પહેલાં આવે, બીજા નંબરે ઓબ્જેક્ટ આવે. મતલબ હેઝ હેવ સબ્જેક્ટ V3. તો એવા કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે પેસિવ વોઇસ કરો ત્યારે તમારે યાદ રાખવાનું હેઝ હેવ, ઓબ્જેક્ટ, બીન અને V3 આવે. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો? તો અહીંયા આપણે સમજ્યા ડુ ડઝ આવે પ્રશ્નાર્થ વાક્યમાં, ડુ ડઝ અને V1 હોય તો યાદ રાખવાનું કે એની અંદર એમ ઇઝ આર, ઓબ્જેક્ટ, V3, બાય અને સબ્જેક્ટ. ડીડ વાળું વાક્ય હોય પ્રશ્નાર્થ તો એની અંદર વોઝ, વેર, ઓબ્જેક્ટ, ત્યાર પછી V3, બાય અને સબ્જેક્ટ. જો વાક્યમાં હેઝ હેવ વાળું વાક્ય આવે તો હેઝ હેવ જોડે બીન આવે જ, બીન વગર તમારું પેસિવ વોઇસ થશે નહીં. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીશું 10મા નંબરના સેન્ટેન્સની. સબ્જેક્ટ હેડ V3, પૂર્ણ ભૂતકાળ, હેડ V3. યાદ રાખવાનું છે જ્યારે પણ તમને હેડ V3 આપેલું હોય ત્યારે એવા કોઈ પણ વાક્યનું પેસિવ કરો ત્યારે હેડ બીન V3 થાય. જેમ હેઝ હેવમાં બીન આવે એમ હેડમાં બીન આવે જ, એટલે બીન વગર એનું પેસિવ વોઇસ થઈ શકે નહીં. હવે એવું એક એક્ઝામ્પલ તમને બતાવી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. કરણ હેડ ડ્રંક મિલ્ક. ઓકે, કરણ જે છે સબ્જેક્ટ છે, હેડ V3 આપણને આપી દીધું છે, એના પછી આપેલું છે ઓબ્જેક્ટ. તો આપણે આનું પેસિવ કરવું હોય તો મિલ્ક આગળ આવશે, એટલે કે ઓબ્જેક્ટ મૂક્યું. ત્યાર પછી હેડ, દરેક જોડે હેડ આવે મિત્રો. આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ, દરેક જોડે હેડ વાપરી શકાય એટલે એમાં આપણને કન્ફ્યુઝન નહીં રહે. હવે તો હેડ પછી ફરજિયાત બીન મૂકવું પડશે એટલે બીન. ત્યાર પછી V3, એ પણ તમારે યાદ કરવાનું જ નથી, અંદર આપેલું જ હશે ડ્રંક. ત્યાર પછી બાય અને ત્યાર પછી સબ્જેક્ટ કરણ. મિલ્ક હેડ બીન ડ્રંક બાય કરણ. ટૂંકમાં હેઝ હેવ અને હેડ આવે એટલે બીન આવે, આ ક્લિયર રાખજો. આમાં બી નકાર હોઈ શકે પૂર્ણ ભૂતકાળની અંદર, તો એની અંદર તમારે યાદ રાખવાનું કે જો નકાર વાક્ય હશે તો સબ્જેક્ટ હેડ, અહીંયા તમારું નોટ આવશે. તો એવા વાક્યનું પેસિવ વોઇસ કરો ત્યારે ઓબ્જેક્ટ હેડ, અહીંયા તમારે નોટ મૂકવાનું. ઓકે, ત્યાર પછી જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો આ વાક્ય આ રીતનું હશે, પહેલાં હેડ હશે પછી સબ્જેક્ટ V3 હશે. તો અહીંયા માત્ર એટલો જ ફેરફાર કરવાનો છે, હેડ આગળ જતું રહેશે, ઓબ્જેક્ટ પાછળ જતું રહેશે. હેડ પ્લસ ઓબ્જેક્ટ બીન V3 બાય સબ્જેક્ટ. તો અહીંયા આપણે 10મા નંબરની પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના સમજ્યા. અપેક્ષા રાખું છું કે તમને ખ્યાલ આવતો જ હશે. હવે આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, હવે જે 11મા નંબરનું સ્ટ્રક્ચર છે એ 10મા ધોરણમાં નહીં આવે, એ 11 અને 12 ધોરણની અંદર આવશે. એને આપણે સમજીએ કે જો કોઈ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય, જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ, તો જો કોઈ પણ વાક્યની શરૂઆત V1 થી થતી હોય ને પછી ઓબ્જેક્ટ આપેલું હોય, બરોબર યાદ રાખજો, ત્યારે એવા વાક્યનું જ્યારે તમે પેસિવ વોઇસ કરો ત્યારે તમારે યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર ઓર્ડર્ડ અથવા યુ આર એડવાઇઝડ, યુ આર સજેસ્ટેડ આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી તમારે જો અહીંયા V1 છે તો ટુ આવશે, અને અહીંયા જો ડોન્ટ કે ડીડન્ટથી વાક્ય શરૂ થતું હશે તો તમારે નોટ ટુ મૂકવાનું છે, અને ત્યાર પછી V1. તમને થશે કે સર અહીંયા V1 નું V1 કેમ રાખ્યું?
પેસિવ વોઇસ કરવા માટે તો V3 ની જરૂર પડે. તો મિત્રો અહીંયા રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ એ ઓલરેડી V3 જ છે, પણ આ 11મા ધોરણ માટે છે. ધ્યાન રાખજો કે V1 અને ઓબ્જેક્ટ આપેલું હોય તો એવા વાક્યનું પેસિવ વોઇસ જ્યારે તમે કરો ત્યારે આ પ્રમાણેનું, એટલે કે આજ્ઞાર્થ વાક્ય વિનંતીથી પૂછવામાં આવેલું છે કે હુકમ કરેલો છે કે સૂચન કરેલું છે, એના આધારે બને મિત્રો. એટલે જ્યારે પણ V1 અને ઓબ્જેક્ટ હોય ત્યારે આ રીતે વાક્ય રચના બનાવવાની. ઉપરની વાક્ય રચના કરતાં સહેલી પડશે. યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર ઓર્ડર્ડ, યુ આર એડવાઇઝડ, સજેસ્ટેડ, પછી હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ પ્લસ V1 મૂકવાનું. એક એક્ઝામ્પલ થઈ જાય. જો મિત્રો, અહીંયા આપણને આપેલું છે ગીવ મી અ વોટર. અહીંયા વાક્યની શરૂઆત જે ગીવ એ V1 થી થઈ છે અને મી એ ઓબ્જેક્ટ છે. હવે આમાં કંઈ જ કરવાનું નથી. આપણે કોઈની પાસે પાણી માંગીએ તો રિક્વેસ્ટ કરીએ ગીવ મી અ વોટર, તો આ રિક્વેસ્ટ છે. તો આનું પેસિવ કરો ત્યારે લખવાનું છે યુ આર રિક્વેસ્ટેડ. યુ આર રિક્વેસ્ટેડ. હવે વાક્ય હકાર છે તો આપણે મૂકીશું ટુ, પછી વાક્ય લખી નાખવાનું ટુ ગીવ મી અ વોટર. યુ આર રિક્વેસ્ટેડ ટુ ગીવ મી અ વોટર. બરોબર, ક્લિયર? તો આ રીતે તમે બનાવી શકો. હજુ એક આપણે નકાર વાક્ય વાળું જોઈએ. ડોન્ટ ગો આઉટ. બહાર જવાનું નથી, ડોન્ટ ગો આઉટ. તો આ ઓર્ડર કરેલો છે તો આપણે લખીએ યુ આર ઓર્ડર્ડ. હવે નકાર છે મિત્રો, ડોન્ટ થી છે તો તમારે મૂકવાનું છે નોટ ટુ. યુ આર ઓર્ડર્ડ નોટ ટુ ગો આઉટ. તો જ્યારે પણ વાક્ય V1 થી શરૂ થાય ત્યારે આ રીતે તમારે બનાવવાનું છે. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે 13 નંબરની વાક્ય રચનામાં જઈએ. સબ્જેક્ટ પ્લસ મોડલ વર્બ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા મોડલનો મતલબ થશે મિત્રો સહાયક ક્રિયાપદો. સહાયક ક્રિયાપદ. સહાયક ક્રિયાપદ એટલે કેન, could, may, might, should, would, shall, will. આ તમામ સહાયક ક્રિયાપદ, એની જોડે V1. તો યાદ રાખવાનું કે જ્યારે પણ તમને મોડલ અને સહાયક ક્રિયાપદ, મોડલ એટલે કે સહાયક ક્રિયાપદ અને V1 આપેલું હોય ત્યારે એવા વાક્યનું પેસિવ કરો ત્યારે જે સહાયક ક્રિયાપદ હોય સહાયક ક્રિયાપદ મૂકવાનું, એના પછી બી મૂકવાનું અને પછી V3. આટલું મેઇન વસ્તુ યાદ રાખવાનું કે સહાયક ક્રિયાપદ અને V1 વાળું વાક્ય હોય ત્યારે એ વાક્યનું આપણે પેસિવ કરીએ ત્યારે સહાયક ક્રિયાપદ, બી ફરજિયાત અને V3 મૂકવું પડે. જો એકદમ સિમ્પલ આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે સી કેન ટીચ ઇંગ્લિશ. સી કેન ટીચ ઇંગ્લિશ. અહીંયા સી જે છે આપણું સબ્જેક્ટ છે બેટા. કેન જે છે એને મોડેલ કહેવાય, સહાયક ક્રિયાપદ. ટીચ જે છે આપણું V1 છે અને ઇંગ્લિશ જે છે ઓબ્જેક્ટ છે. એટલે આ પ્રમાણેનું સ્ટ્રક્ચર તમારું આવી ગયું. હવે આવા કોઈ પણ વાક્યનું જ્યારે તમારે પેસિવ વોઇસ કરવું છે ત્યારે સૌથી પહેલા ઓબ્જેક્ટ ઇંગ્લિશ, ત્યાર પછી જે સહાયક ક્રિયાપદ આપેલું હોય એ જ સહાયક ક્રિયાપદ મૂકી દેવાનું, ત્યાર પછી ભૂલ્યા વગર બી મૂકવાનું અને ત્યાર પછી જે V1 છે એનું V3 નું ફોર્મ મૂકવાનું બેટા. TAUGHT V3 ના ફોર્મ તૈયાર કરવા પડશે. ટોટ અને ત્યાર પછી બાય સબ્જેક્ટ એટલે બાય અને સી નું થશે હર. ઇંગ્લિશ કેન બી ટોટ બાય હર. એ જ રીતે કોઈ પણ અહીંયા સેલ હોય, વિલ હોય, કેન હોય, કુડ હોય, મે હોય, માઇટ હોય, એનું એ જ પછી બી અને V3
એટલે જ્યારે પણ સહાયક ક્રિયાપદ આપેલું હોય ત્યારે આ રીતે તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. એના પછીનું જે સ્ટ્રક્ચર છે એની અંદર આપણને પ્રશ્નાર્થ વાક્યનું આપેલું છે કે પહેલા મોડલ વર્બ આવે એટલે કે સહાયક ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્તા આવે, સબ્જેક્ટ, V1 હોય અને ઓબ્જેક્ટ હોય. તો એમાં સેમ એ જ વસ્તુ છે, ખાલી સહાયક ક્રિયાપદ આપણે જે ઓબ્જેક્ટના પછી મૂકતા હતા એને આપણે પહેલા મૂકી દેવાનું છે. જો સમજીએ. Will you give me a pen? હવે અહીંયા પહેલા મોડેલ આવી ગયું, ત્યાર પછી યુ એ સબ્જેક્ટ, ગીવ એ V1. અહીંયા બે કર્મ છે મિત્રો, મી અને અ પેન બંનેમાંથી ગમે તેને તમે આગળ લાવી અને બનાવી શકો. ધારો કે આપણે મીને આગળ લાવીએ છીએ તો આઈ થશે, પણ એ પહેલાં પ્રશ્નાર્થ વાક્ય છે આપણું. તો મોડલ વર્બ એટલે કે વિલનું વિલ, ત્યાર પછી ઓબ્જેક્ટમાં આઈ, પછી બી મૂકવાનું, બી મૂક્યા પછી V3 તો ગીવન, પછી અ પેન વધારાનો શબ્દ જે બીજું કર્મ છે, પછી લખવાનું આપણે બાય અને સબ્જેક્ટમાં યુ. વિલ આઈ બી ગીવન અ પેન બાય યુ. હવે જો તમારે એ પેનને આગળ લાવીને પેસિવ કરવું હોય તો પણ થાય. વિલ પહેલાં લખવાનું સહાયક ક્રિયાપદ, અ પેન, ઓબ્જેક્ટ આવી ગયું, પછી બી મૂકવાનું, પછી V3 તો ગીવનું V3 થશે ગીવન. ગીવન કર્યા પછી યાદ રાખવાનું કર્મ વિભક્તિનું રૂપ છે. અહીંયા જો મી આપેલું હોય, હર આપેલું હોય, ધેમ આપેલું હોય અને પછી બીજું બી કર્મ આપેલું હોય ત્યારે આ કર્મ વિભક્તિના રૂપની આગળ તમારે ટુ મૂકવું પડે, એ ખાસ ધ્યાન રાખજો. મી, ટુ મી, પછી યુને પાછળ લઈ જઈએ બાય યુ. વિલ અ પેન બી ગીવન ટુ મી બાય યુ. એટલે ટૂંકમાં મિત્રો યાદ એટલું જ રાખવાનું છે તમારે કે જ્યારે પણ વાક્યની અંદર સહાયક ક્રિયાપદ વાળું વાક્ય હોય ત્યારે એનું પેસિવ કરવાનું થાય ત્યારે તમારે સહાયક ક્રિયાપદ બી અને V3નો ઉપયોગ કરવાનો છે. જો આ વાક્ય નકાર હશે તો અહીંયા મોડલ વર્બ પછી નોટ આપેલું હશે તો અહીંયા મોડલ વર્બ પછી આપણે નોટ મૂકવાનું છે. જો વાક્ય પ્રશ્નાર્થ છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મોડલ વર્બ પહેલું આવી ગયું તો અહીંયા મોડલ વર્બ પહેલું આવશે. વસ્તુ એકની એક જ છે, બરોબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે સહાયક ક્રિયાપદ હોય ત્યારે બરોબર સહાયક ક્રિયાપદ બી અને V3નો ઉપયોગ થશે પેસિવ વોઇસ કરવા માટે. રેડી? ચાલો મિત્રો, છેલ્લી સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. સબ્જેક્ટ, ગોઈંગ ટુ અને V1. જ્યારે કોઈ વાક્યની અંદર સબ્જેક્ટ, ગોઈંગ ટુ અને V1 આપેલું હોય ત્યારે એવા વાક્યનું પેસિવ કરતી વખતે ઓબ્જેક્ટ, ગોઈંગ ટુ બી અને V3 મૂકવાનું છે. ઓકે. દાખલા તરીકે મહેશ is going to visit Ahmedabad. Mahesh is going to visit Ahmedabad. ઓકે, સબ્જેક્ટ આવી ગયું, ગોઈંગ ટુ આવી ગયું અને V1 આવી ગયું. તો અહીંયા ઓબ્જેક્ટ એટલે કે અહેમદાબાદ, પછી ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, is going to, પછી બી V3 વિઝિટનું આવશે વિઝિટેડ બાય મહેશ. ઓકે. તો તમે દોસ્તો અહીંયા સમજ્યા કે આપણે
ઘણી બધી બંને પાર્ટની અંદર મેં તમને બધી જ વાક્ય રચના જોડે ટેન્સની સમજૂતી સાથે સમજાવતો ગયો છું. હવે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમને એક્ટિવમાંથી પેસિવમાં આવે તો આ યાદ રાખવાનું કે ટુ બીના રૂપ વગર તો પેસિવ ક્યારેય થશે જ નહીં. જો વર્તમાન કાળ હશે તો તમારે એમિઝાર મૂકવું જ પડશે પેસિવ કરવા માટે. પાસ્ટ ટેન્સ હશે તો વોઝ વેર વગર પેસિવ વોઇસ થાય જ નહીં. જો આઈએનજી વાળું આપણે જોયું હતું કે જ્યારે એમિઝાર અને આઈએનજી આવે ત્યારે બીઇંગ ફરજિયાત આવે, એટલે એમિઝાર અને આઈએનજી વાળા વાક્યની અંદર બીઇંગ, ત્યાર પછી હેઝ હેવ આપેલું હોય અને V3 હોય તો એમાં ફરજિયાત તમારે બીનું રૂપ બીન મૂકવું પડે, અને સહાયક ક્રિયાપદમાં આપણે બીનો ઉપયોગ કર્યો. તો મિત્રો આ જે 5 ટુ બીના રૂપો છે એના વગર પેસિવ વોઇસ થઈ શકે નહીં. તો આ 2 પાર્ટ, આજનો બીજો પાર્ટ આપણે અહીંયા પૂરો કરીશું. આજના વિડીયોમાં આટલું જ રાખીશું. બંને પાર્ટના બરોબર એક વસ્તુને સમજી લેજો, દરેક વાક્ય રચનાને યાદ રાખી લેજો. હવે પછીના વિડીયોની અંદર આપણે હુથી પ્રશ્ન આપેલો હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે કરાય અને એ સિવાય અલગ વાક્યોની પ્રેક્ટિસ પણ આપણે કરીશું. જો આપને અમારું કામ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો, અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને એનો લાભ મળે. તો આવજો. જય સ્વામિનારાયણ.